જીવન પ્રાણ સ્વામી બાપા કૃપા કરીને વાત કરતા કહે છે કે વર્તમાન સમયે સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને કેવળ કૃપા કરી આ લોકના મનુષ્યો આપણ સર્વના કલ્યાણ કરવાને માટે અહીં આ ભૂમંડળને વિશે દર્શન આપ્યું અને એ ભગવાન બહુ ઉમદા એવો સંકલ્પ કરીને આ લોકમાં પધાર્યા છે. અક્ષરધામમાંથી ભગવાન એવો સંકલ્પ કરીને પોતાના મુક્ત પુરુષો સાથે જીવોના કલ્યાણ કરવા અહીંયા પધાર્યા છે. શું સંકલ્પ કર્યો છે? એમને એવો સંકલ્પ કર્યો છે કે જે જીવ મારા શરણે આવે, મારો આશરો કરે, એ બધા જીવને જન્મ મરણના મહારોગમાંથી મુક્ત કરી મારા અક્ષરધામની પ્રાપ્તિ કરાવવી છે. અને તે પણ 2, 4, 500, 1000 લાખ જીવને નહીં, અનંત મનવારો ભરી ભરીને જીવોને મારા અક્ષરધામમાં લાવવા છે. આવો શુભ સંકલ્પ કરીને મહારાજ આ લોકમાં પધાર્યા છે. આવો અતિ ઉમદા સંકલ્પ છે એમનો. જે જીવ એ ભગવાનના શરણે આવ્યા અને આવી રહ્યા છે ને આવશે, જે આવ્યા એને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી આવ્યા છે, એ સૌને એ સુખમાં લઈ જવાના છે. અને ભવિષ્યમાં પણ જે જીવો એ ભગવાનના શરણે આવશે એ બધા જીવો એ ભગવાનના ધામને પામશે. ભગવાન કે મારા સંબંધને પામે એને તો મોક્ષ કરવો છે, પણ કેટલા જીવ મારા પ્રત્યક્ષ સંબંધને પામશે? તો મહારાજ કે મારા સંતના સંબંધને પામશે, મારા સંતના કોઈ દર્શન કરશે, એમની કોઈ વાણી સાંભળશે, એમનો કોઈ આશરો કરશે, એ સર્વને પણ મારે અક્ષરધામમાં લઈ જવા છે. મારા સંતના સંબંધને પણ કેટલા જીવ પામશે? તો કે મારા હરિભક્તના સંબંધને પામશે, એમનો સમાગમ કરશે, અને એમના હાથના કોઈ રોટલા જમશે, કહેતા કે એમની કોઈ રસોઈ જમશે, એમના ઘરના ગોળાનું કોઈ પાણી પીશે, એ બધા જીવોને મારે મારા ધામની પ્રાપ્તિ કરાવવી છે. એ જીવ પાત્ર હોય અગર પાત્ર ન હોય, પણ મારા સંબંધને પામ્યા, મારા સંતના સંબંધને પામ્યા, મારા હરિભક્તના સંબંધને પામ્યા, એ સર્વ જીવને હું પાત્ર કરી
મારા ધામની પ્રાપ્તિ કરાવીશ. આવો બંધુઓ, ભગવાન સંકલ્પ લઈને પધાર્યા છે અને એ સંકલ્પ અનુસારે જે જીવ એ ભગવાનના શરણને પામ્યા, પુણ્યશાળી જીવાત્માઓ પામ્યા, એને પણ ભગવાને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી. અરે પાપાત્મક જીવાત્માઓ એ ભગવાનના શરણને પામ્યા તો પણ એ ભગવાને પોતાની ઉદારતા, પોતાનું બિરુદ વિચારી એને પણ એના પાપ ધોઈ નાખી પોતાના ધામની પ્રાપ્તિ કરાવી. સત્સંગનો ઇતિહાસ કહે છે કેવા કેવા પાપી જીવ એ ભગવાનના શરણે આવ્યા કે જે જીવના પાપનો કોઈ અંત આવે એવો ન હતો. કદાચ એના પાપનો સંકલ્પ કરી કઠોર પથ્થરો પાણી નાખે તો પથ્થરો પણ ચૂરા થઈ જાય એના પાપથી. આવા પાપી જીવડાને પણ એ ભગવાને અતિ પવિત્ર કરી પોતાના ધામની પ્રાપ્તિ કરાવી છે. મૂજો સુરો, એક દૃષ્ટાંત લઈએ. મૂજો સુરો કાઠી હતો. કેવો કાઠી હતો? તો રસ્તામાં નીકળ્યો હોય ને કોઈ બકરાનું ટોળું કોઈ વાળામાં હોય તો કૂદકો મારીને વાળામાં પડે. જેમ સિંહ પડે ને કૂદકો મારીને વાળ કૂદીને, અને એકી સાથે 5 બકરા ઉપાડે. એક નહીં હો, 5 બકરા એકી ભેગો ઉપાડીને કૂદકો મારીને પાછો બહાર આવે અને દોડીને ભાગીને જાય. એક મોંમાં લે, 2 બગલમાં ઘાલે, 2 હાથમાં. સિંહ આવે તો એક ઉપાડે, કોઈ જંગલી પ્રાણી આવે તો એક પશુને ઉપાડે. પણ આ તો 5 બકરાને ભેગા ઉપાડીને કૂદકો મારીને વાળામાંથી બહાર પડે ને ભાગે લઈને. આવો પાપનો પર્વત હતો. ભગવાનની ઓળખાણ થઈને ભગવાનના શરણે આવ્યો. પાપ માત્ર ભગવાને ધોઈ નાખ્યા અને પોતાના ધામની પ્રાપ્તિ કરી. અરે ભગવાનના સંબંધને જે જીવ પામ્યો હોય એનો કોઈ પૂર્વજ હોય, એનો પણ ભગવાને મોક્ષ કર્યો છે. અલૈયા ખાચર સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બન્યા અને ભગવાન કહે, અલૈયા, એક જીવ મારા શરણે આવે તો 71 પેઢીનો ઉદ્ધાર કરવું. કે કેટલી? 71 પેઢીનો ઉદ્ધાર કરવું. કે આવો સંકલ્પ લઈને હું આવ્યો છું કે અક્ષરધામથી. અલૈયો ખાતર કે મહારાજ, 71 પેઢીની વાત તો બાજુએ, પણ મારા દાદાનો મોક્ષ થયો હશે કે નહીં? મહારાજ કે અલૈયા, જ્યાંથી તું અમારો ભક્ત થયો છે ત્યાંથી તારો દાદો મોક્ષને પામી અમારા અક્ષરધામમાં આવ્યો છે. મહારાજ, તમે કહો અને હું સાંભળું. પણ સાબિતી શી? કે કઈક સાબિતી આપો તો મનાય. કારણ કે મને મનાય એવું નથી. મહારાજ કેમ? મહારાજ હાથી વાત કહું, મારો દાદો કેવો પાપી હતો ખબર છે? મારા દાદાએ બ્રાહ્મણોને મારી, બીજા ને બ્રાહ્મણોને, બીજા કેટલા મારીની ગણતરી નથી, બ્રાહ્મણોને મારી પેલો મોટો ભુજિયો લોટો આવે ને એટલી તો જનોઈ ભરી છે. આટલા તો બ્રાહ્મણો માર્યા છે. આવડો મોટો લોટો ઠાંસીને જનોઈનો ભર્યો છે. તો
તો બીજા કેટલા માર્યા હશે કે? અરે મહારાજ, શું વાત કરું કે એ મારો દાદો અને બધા કાઠીઓ મેલિકારે ગયા હતા, કોઈ ગામ ભાંગવા ગયા હતા, ચોરી લૂંટફાટ કરવા ગયા હતા, હિંગાણું ખેડવા ગયા હતા. પણ ચોરી લૂંટફાટ કરવા ગયા, મારકુટ કઈને લૂંટી લાવવા ગયા, પણ એવો સંજોગ બન્યો નહીં કે વરતા પાછા આવતા હતા. પાછા આવતા વિચાર કરવા લાગ્યા કે આ તલવાર બરોબર સજાવીને તૈયાર કરી, પણ આજે ઉપયોગ કરવાનો કોઈ અવસર મળ્યો નહીં કે તલવારની કેવી ધાર આવી છે, પાણી કેવું ચડ્યું છે, અવસર મળ્યો નહીં કે તપાસવાનો. એમ અફસોસ કરતા કરતા પાછા આવતા હતા તો રસ્તામાં કોઈ મસ્જિદ આવી અને મસ્જિદમાં મુસલમાન નમાઝ પડતા હતા. પેલો કૂદકો મારીને વંડી કૂદીને અંદર પડ્યો કે અને મસ્જિદમાં જઈ પેલા 90 મુસલમાન નમાઝ પડતા હતા. ફટ 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 90 ના મસ્તક ધરતી જુદા કરી કાપી અને બાળને કે શું મારી બેટી ધાર આવી છે કે મતીરું કાપવું ને માણા કાપવા બે સમાન એના માટે કે આવો પાપી મહારાજ, આવો એ મારો દાદો, એનું કલ્યાણ કેમ થાય કે થાય બંધુ, આવવાનું કલ્યાણ થાય? શાસ્ત્ર દ્રષ્ટિએ જોતા કલ્યાણ ન જ થાય, જન્મો ધરે તોય ન થાય. પાપ ઓછા નથી એના. મહારાજ કહે અલૈયા, પાપ મોટો કે પરમેશ્વર એવો હું મોટો કે? મહારાજ, ભગવાન એવા આપ મોટા, પણ મને સાબિતી આપો તો સાચું માનું કે મારો દાદાનું કલ્યાણ થયું. મહારાજ કે જ્યાંથી તું મારો ભક્ત થયો છે ત્યાંથી તારો દાદો અમારા અક્ષરધામને પામ્યો છે અને તને સાબિતી જોઈએ છે. સાબિતી આપ લે કે મહારાજે એક સમાધિ વાળા સંત હતા, એમને કહ્યું કે જાઓ સ્વામી, તમે સમાધિ કરી અક્ષરધામમાં જાઓ અને તપાસ કરી આવો કે અલૈયાનો દાદો અમારા ધામને પામ્યો છે કે નહીં. સાબિતી આપો ને કે અલૈયાને કે પેલા સંત ભગવાનની ઈચ્છાથી સમાધિમાં બેઠા, ધ્યાનમાં બેઠા, સમાધિમાં ઉતરી ગયા અને અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં આજ ભગવાન બિરાજમાન અને મુક્તની સભા નજર નાખી પહોંચે નહીં એટલી મોટી વિશાળ સભા. એ સંતે એને કહ્યું કે અલૈયાનો દાદો અહીં આવ્યો છે. ભગવાનનો સંકલ્પ હતો એટલે તત્કાળ સભા ઉપર શું કામ આવ્યો, હું આવ્યો કે શું કામ છે કહો કે? તો કે તમારો પૌત્ર અલૈયો તમે અક્ષરધામમાં પહોંચ્યા છો એની સાબિતી માંગે છે, કઈક પ્રમાણ આપો તો એ સાચું મનાય કે તમે અક્ષરધામમાં પહોંચ્યા છો. અલૈયો નો દાદો અક્ષરધામમાં મુક્ત સ્વરૂપે રહેલો એ સંતને કહેવા લાગ્યું ભગવાનની ઈચ્છા હતી કે વર્તમાન સમયે શ્રીજી મહારાજ જે વૃક્ષ નીચે બિરાજમાન છે એ વૃક્ષથી 9 ડગલા ઉગમણા માંડવાના. કેટલા? 9 ડગલા ઉગમણા માંડજો કે અને 9 હાથ ખાડો ખોદજો
અંદરથી રૂપિયા ભરેલી વટલોય નીકળશે કે 900 રૂપિયા ભરેલી વટલોય નીકળશે અને મેં દાટી છે કે મારા વગર કોઈને ખ્યાલ ખબર નથી કે જાઓ આ મારી સાબિતી અને હું ભગવાનની કૃપાથી અલયો એ ભગવાનનો ભક્ત બન્યો છે અને એ ભગવાનની કૃપાથી હું અક્ષરધામને પામ્યો છું કે સમાધિ વાળા સંત સમાધિમાંથી ધ્યાનમાંથી જાગૃત થયા, ભગવાનના દર્શન કર્યા અને મહારાજને કહેવા લાગ્યા, મહારાજ અલયો પણ સાંભળી રહે શું કહે છે? મહારાજ જ્યાંથી અલયો આપનો ભક્ત બન્યો છે ત્યાંથી આપે એના દાદાને સર્વ પાપ કર્મથી મુક્ત કરી મુક્ત બનાવી આપના ધામમાં રાખ્યો અને અલયાના દાદાએ પોતે એક નિશાની આપી છે. અલયો કે શું નિશાની? શું નિશાની? પેલા સંત કહે કે મહારાજ જ્યાં બિરાજમાન છે ત્યાંથી ઉગમણા 9 ડગલા માંડી 9 હાથ ભૂમિ ખોદો અને એમાંથી જો 900 રૂપિયા ભરેલી વટલોય નીકળે તો માનો કે અલૈયાનો દાદો અક્ષરધામમાં પહોંચ્યો છે. કેમ? તો કે એ 900 રૂપિયા એ અલૈયાના દાદાએ જાણે મનુષ્ય લોકમાં મનુષ્ય રૂપે હતો ત્યારે ભેગા ચોરી કરીને ભેગા કરી અને દાટેલા છે, હાચવેલા છે. એના વગર કોઈ જાણતું નથી. એ સંદેશો એને આપ્યો, નિશાની લઈને આવ્યો છું. બોલો અલયો નીકળે સાબિત થાય તો સાચું, તો માનું કે મારો દાદો અક્ષરધામને પામ્યો. કોષ મંગાવી ભગવાન બિરાજમાન 9 ડગલા ભર્યા ઉગમણા અને ધીરે ધીરે ખોજ્યું, 9 હાથ ઊંડા ગયા તો 900 રૂપિયા વટલો નીકળી. ઢગલો કરીને ગણ્યા તો પૂરા 900. મહારાજ મહારાજ તમે કહો છો વાત સાચી હો? મહારાજ કે લૈયા ખાચર આ રૂપિયા તમે અમને આપી દો, કારણ કે તમે તો મહેનત કરી નથી, તમને તો ખબર નથી. એ મહારાજ આ રૂપિયા કમાતા ભેગા કરતા હું તો મારો દાદો થયો છે કે તમને કેમ અપાય? કે મહારાજ કે અલૈયા રૂપિયા રાખો પણ હવે તો વિશ્વાસ બેઠો ને કે મારા સામર્થ્ય વિશે મારી કૃપા વિશે વિશ્વાસ બેઠો ને? હા મહારાજ, જે જીવ પર તમે કૃપા કરો એ જીવ ગમે તેવો પાપી હોય તો પણ મોક્ષને પામે. બંધુ આવો ઉદાર સંકલ્પ લઈને મહારાજ આ લોકમાં પધાર્યા અને આ જે બધી કર્મની બાંધણી રેખાઓ વાત સાચી છે. જે જીવ જેવું કર્મ કરે એ જીવને કર્મનું ફળ ભોગવવું જ પડે. શાસ્ત્ર સિદ્ધાંત સાચો છે. નહીં તો બંધુઓ જો કરેલા કર્મનું ફળ જીવને ભોગવવું ન પડતું હોય તો કોઈ સંસારનો જીવડો સત્કર્મ ન કરે, બધા મનમાની મોજ મજા જ કરે. પણ જેવું કરે એવું ભોગવવું પડે એ સિદ્ધાંત છે અને વસ્તુ વિગત સાચી છે. પરંતુ બંધુ સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને એક કર્મની રેખ ઉપર મેખ મારી દીધી છે. એ જે કર્મનું ફળ ભોગવવું પડે એ જે વસ્તુ છે એના પર લાલ લીટી તાણીને ખોટું કરી નાખ્યું છે.
ચેકી નાખ્યું છે. કયા જીવોને? જે જીવો સ્વામિનારાયણ ભગવાનના શરણને પામે તે જીવોના કર્મની રેખ ઉપર મેઘ. બંધુ, એમાં આપણે આવી ગયા હો, નહીં તો કર્મ ભોગવીને એમાંથી મુક્તિ મળે એવું ક્યારેય થઈ શકે એવું નથી. આવા અતિ દિલના ઉદાર એ ભગવાન આપણને મળ્યા છે. અને વર્તમાન સમયે એ ભગવાન પોતાના મુક્ત પુરુષો દ્વારા કરે સંતના યોગને પામે, મુક્તના યોગ દ્વારા કરતા કે પોતાના મુક્ત પુરુષો દ્વારા જેવા પોતે અનંત જીવોને શરણે લીધા, સુખિયા કર્યા, એવા ને એવા વર્તમાન સમયે પણ એવા પાપી જીવડાઓને મુક્ત દ્વારા પોતાના શરણે લે છે અને પરમ સુખિયા કરે છે. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી પણ આજ હેતુ પુરસ દેશ વિદેશમાં વિચરણ કરે છે. તમારા કેનેડાના બધા ભક્તો એનો ભાવ, એનો પ્રેમ, જેના કારણે સ્વામીજી મહારાજ તબિયત આ લોકની દ્રષ્ટિએ બહુ નાજુક હોવા તથાપી તમને સુખ આપવાને માટે ખાસ સમય કાઢીને કેનેડાનો પ્રવાસે આવ્યા. 4 દિવસ અહીં રોકાશે. બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર બપોર સુધી. તો બધા જ ભક્તો સમય કાઢી એમના યોગ સમાગમનો બરોબર લાભ લઈ લેવાનો હો. પછી વરદાળે લાભ મળે પાછો, એટલે બરોબર લાભ આપણે લઈને એમને રાજી કરવાના. પૂર્વ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની Shri Ji
चाली हूँ तो निरखवा लागी। तेड़ी बेसार्या मैं तो बावलड़ी झाली। धर्म कुबर ने थावाने वाली, धर्म कुबर ने थावाने वाली। सजनी घोड़े आनंद है श्री जी पधारा। सन्मुख बैठी हूँ तो निरखवा लागी। लोकड़ी आने में तो लज्जा रे त्यागी। मुँह खलड़ू जोता मारे, मुँह खलड़ू जोता मारे। भूखलड़ी भांगी, भूखलड़ी भांगी। सजनी घोड़े आनंद है श्री जी पधारा। घोड़े आनंद है श्री जी पधारा। हरि ने जमाड्या मैं तो हाथे सहेली। कुळनी मर्यादा मैं तो कोरे रे मेली। जीवन जमाडी हूँ तो कई छुरे घेली। जीवन जमाडी हूँ तो कई छुरे घेली। सजनी घोड़े आनंद है श्री जी पधारा। पाननी बीड़ी में तो प्रेम शुमा